ऐसो पंचन मुक्कारो સૌ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સૌવેસી પડમમ હવૈ મંગલમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જ અનુકૂળ છે જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે સંયોગને સવડા સમજિયા તે તેજ મહાસુર છે જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જ અનુકૂળ છે જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે ઊંધા સંયોગને સવડા સમજિયા તે જ મહાસુર છે ઊંધા સંયોગને સવડા સમજિયા તેજ મહાસુર છે ભીતરની સ્થિરતાનું માપ નથી નીકળતું અનુકૂળમાં ભીતરની સ્થિરતાનું માપ નથી નીકળતી અનુકૂળમાં ભીતરની સ્થિરતાનું માપ નથી નીકળતું અનુકૂળમાં ભીતરની સ્થિરતાનું માપ નથી નીકળતું અનુકૂળમાં ચડ્યો છે પારો કે ઉતર્યો કડાશે વિશ્વ પ્રતિકૂળમાં ચડ્યો છે પારો કે ઉતર્યો કળાશે વિશ્વ પ્રતિકૂળમાં સહુ સંયોગ
સંયોગમાં મધુર મિલાવી જાણે તે બહાદુર સહુ સંયોગમાં મધુર મિલાવી જાણે તે બહાદુર નહીંતર આમ તો કડવા વચનથી જિંદગી થઈ દૂર નહીતર આમ તો કડવા વચનથી જિંદગી થઈ દૂર જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જ અનુકૂળ છે જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જ અનુકૂળ છે અહંકારીની સામે કદી ઉગામો નહીં વચન હથિયાર 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 કશાયો છે જહાં સાબૂત લડશે ના કબૂલે હાર કસાયો છે જહાં સાબૂત લડશે ના કબૂલે હાર બધા અવતારી અનુભવથી ઘડાઈને થયા જો પૂર્ણ 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 વહેવારે મળ્યો જે માર તે ખાઈને થયા સંપૂર્ણ વહેવારે મળ્યો જે માર તે ખાઈને થયા સંપૂર્ણ ઊંધા સંયોગને શવડા સમજ્યા તે જ મહાશુર છે ઊંધા સંયોગને સવડા સમજ્યા તે જ મહાસુર છે અતિથી રૂપ છે સંયોગ નથી ટકતા કદી કાયમ 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 મહેમાનો એ જે આવે નિમંત્રણ પત્રિકા દીધી સમ મહેમાનો એ જે આવે નિમંત્રણ પત્રિકા દીધી સમ જગતને આપે જે પ્રતિકૂળ તપાવે તે જ તપ મૂળ છે જગતને આપે જે પ્રતિકૂળ તપાવે તે જ તપ મૂળ છે જગતને આપે જે પ્રતિકૂળ
તપાવે એ જ તપ મૂળ છે. જગતને આપે જે પ્રતિકૂળ તપાવે તે જ તપ મૂળ છે. સીધા ઊંધાનું શુદ્ધ દર્શન ખપાવે જ્ઞાન સિદ્ધ મૂળ છે. સીધા ઊંધાનું શુદ્ધ દર્શન અપાવે જ્ઞાન સિદ્ધ મૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે. ઊંધા સંયોગને સવડા સમજ્યા તેજ મહાશુર છે. ઊંધા સંયોગને સવડા સમજ્યા તેજ માસુર છે. સહુ સંયોગમાં મધુર મિલાવી જાણે તે બહાદુર. સહુ સંયોગમાં મધુર મિલાવી જાણે તે બહાદુર. બધા અવતારી અનુભવથી ઘડાઈને થયા જો પૂર્ણ. બધા અવતાર અનુભવથી ઘડાઈને થયા જો પૂર્ણ. જગતને આપે જે પ્રતિકૂળ તપાવે એ જ તપ મૂળ છે. જગતને આપે જે પ્રતિકૂળ તપાવે તે જ તપ મૂળ છે. સીધા ઊંધાનું શુદ્ધ દર્શન ખપાવે જ્ઞાન સિદ્ધ મૂળ છે. સીધા ઊંધાનું શુદ્ધ દર્શન ખપાવે જ્ઞાન સિદ્ધ મૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે. જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તેજ અનુકૂળ છે. અમોને તેજ અનુકૂળ છે. અમોને તેજ અનુકૂળ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણી જોડે પોણો કલાક છે. એ પોણો કલાકની અંદર આપણે અંતાક્ષરીનો કાર્યક્રમ રહેશે. અંતાક્ષરીમાં બે ટીમ રહેશે. એક ભાઈઓ બાજુની ટીમ અને એક બહેનો બાજુની ટીમ છે. ભાઈઓ બાજુની ટીમમાંથી વિનોદભાઈ તમે કેપ્ટન રહેશો અને બહેનો બાજુની ટીમમાંથી પૂર્ણિમાબેન. રૂલ્સ એવો છે કે એક મહાત્માએ ફક્ત ને ફક્ત 2 વખત ગઈ શકશે, એનાથી વધારે ગઈ શકશે નહીં. એટલે વધારે ને વધારે લોકોને લાભ મળે. ખોટું ગાવાના 0 પોઈન્ટ્સ અથવા માઇનસ બી થશે, -5 પોઈન્ટ. સાચું ગાવાના 10 પોઈન્ટ. એક પછી એક ચાલુ કરીશું. એક મહાત્માને ફક્ત 2 વખત ગાવા મળશે. બરાબર. એ જે એમના ટીમના કેપ્ટન છે એ નક્કી કરશે કોને ગાવા માટે આપવું છે. હા, હેલ્પ કહું છું ને આગળ. હવે એક ટીમને 2 વખત હેલ્પલાઇન મળશે. એમાં બહેનો બાજુની ટીમમાંથી હેલ્પલાઇન માટે દીપક આનંદજી છે, કેલનપુરવાળા, અને ભાઈઓ બાજુમાંથી દીપક આનંદજી અમદાવાદવાળા. પહેલો રાઉન્ડ તો ચેન્જ કરવું છે. ઓકે, ચાલો. બહેનો બાજુ દીપક આનંદજી સાચી વાત છે. અમદાવાદવાળા છે અને ભાઈઓ બાજુથી દીપક આનંદજી કેલનપુરવાળા છે હેલ્પલાઇન માટે. બરાબર છે. હેલ્પલાઇન ફક્ત ને ફક્ત 2 વખત લઈ શકાશે, એનાથી વધારે લેવાશે નહીં. પહેલા રાઉન્ડમાં જે છેલ્લો અક્ષર આવશે એના પરથી તમારે આગળનું કવિરાજનું પદ ગાવાનું છે. પહેલો રાઉન્ડ એવો રીતે રહેશે. અને બીજો રાઉન્ડ અહીંથી તમને એક શબ્દ આપવામાં આવશે. એ શબ્દ કવિરાજનું પદની અંદર એ લાઇનમાં આવતો હશે. એ લાઇન તમારે ગાવાની છે. પહેલા રાઉન્ડમાં એવું છે કે છેલ્લો શબ્દ હોય એના પરથી તમારે પદ ગાવાનું છે
અને બીજા રાઉન્ડમાં તમને એક શબ્દ આપશે, છેલ્લો અક્ષર હોય એના પરથી ગાવાનું છે, અને બીજા રાઉન્ડમાં તમને એક શબ્દ અહીંથી બોલશે. દાખલા તરીકે અનુકૂળ બોલે એટલે તમારે ગાવાનું કે જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જ અનુકૂળ છે, એ પ્રમાણે. બરાબર છે? એટલે આ 2 રાઉન્ડ રહેશે, અને 2 રાઉન્ડની અંદર સ્કોરબોર્ડ લખવા માટે ગૌરાંગ આનંદજી અને પ્રોફેસર સંદીપ આનંદજી એ બંને જે છે એ સ્કોરબોર્ડ લખશે 2 જણના, એ અને બીના. અને છેલ્લે જે જીતશે એનું ઇનામ પછી નક્કી કરવામાં આવશે શું આપવાનું છે. આ દરેક જણે ખાસ મોબાઈલ જોવાનો નથી, મોબાઈલ બંધ રાખવાનો છે સ્વયં શિસ્તમાં. અને જો મોબાઈલ લેતા પકડાશે, જોતા પકડાશે તો એના -10 પોઈન્ટ આપ કે છે રિપોર્ટર એવું કહે છે કે 10 પોઈન્ટ કપાઈ જશે. બરોબર છે? ચાલો શરૂ કરીશું. બધા રેડી છો? અવાજ નથી આવતો. ભાઈઓ બાજુથી કોઈ આમ ઢીલા પડી ગયા લાગે ભાઈઓ તો બધા. રેડી છો ને ભાઈ? ઓકે. હા ના શબ્દ નહીં. હા ચાલો. બહુ અંતાક્ષરી માટે શું બોલવાનું છે પહેલું? હા ભાઈઓ અને બહેનોને અંતાકડી રમવી હોય ગડબડ કરશો નહીં. કરશો નહીં. હ પરથી ચાલો બહેનો બાદી હ. એક જણને એક બેનને 2 વખત આપવામાં આવશે. જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ બોલવાની, સીધું ગાવા જ માંડવાનું છે. નીકળે ગણાઈ જશે જય સત્યાનંદ, પોઈન્ટ કપાશે. હા ઉપર. હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, કીધું નોતુને તોય આવી મુજને હરી ગયો. ય પરથી ભાઈઓમાં માઇકમાં ય. કેપ્ટન જરા ઊભા ય થઈને કરજો ઉપરથી. હેન્ડલિંગ. એક મહાત્માને 2 વખત ગાવા મળશે. અનેક જન્મોની પુણ્યથી મળ્યા. ય ઉપર ય પર છે, ય પર. કેપ્ટન જરા ધ્યાન રાખજો શબ્દનો. યોગેશ આનંદજીનો ય. હા યોગેશ આનંદજીનો ય. પછી થશે, અત્યારે નહીં થાય. કેપ્ટન જાતે બેટિંગમાં આવવું પડ્યું. યાદ રહેશે દાદાજી સૌને યાદ રહેશે. બેઠો બેઠો યાદ રહેશે દાદાજી સૌને યાદ રહેશે. લાખ યુગો ના વહી જાય, દાદાજી સૌને યાદ રહેશે. વાયર વાળું માઇક આપજો ને પહેલા. રોહિતભાઈ. ઓ રોહિતભાઈ. સતસંગ છે પુણ્ય સંચાલિત ચાહો, ઉદય અનુસંગિક પ્રતીતિ અનુભવ છે, જાગૃતિક ચાહો અભ્યુદય આનુષંગિક પ્રતીતિ અનુભવ છે, જાગૃતિક ચાહુ અભ્યુદય આનુષંગિક. ગ ગ આનુષંગિક ક ક ક
કમળનો ક. ક કમળનો ક. એક મિનિટ એ આગળ આવીને ગાજો થોડા. આ બાજુ આ એક બહેનો આ બાજુ. ભાઈઓમાં આપી દો. એટલે બધા જે આવું હોય ને આગળ આવજો. એક વાયર વાળું માઇક લઈ લે. આપ્યા ને દીપકાનંદ ચેક કરીને આપજો. અમદાવાદ. થોડું વોલ્યુમ વધારે ને કુદરતના મહેમાન જીવણા કાળક્રમે વિખરાઈ જશું કુદરતના મહેમાન જીવડા કાળક્રમે વિખરાઈ જશું જીવતરના દુર્શાર ભૈલા કારણ સૌને પાઈ જશું જીવતરના સાર ભૈલા પાઈ જશું. જમણાઓ વહી ગયા કાળના પ્રભાવમાં ભીના રૂમાલ રહ્યા હાથમાં જમણાઓ વહી ગયા કાળના પ્રભાવમાં ભીના રૂમાલ રહ્યા હાથમાં કેવળ દાતા જીવતા મળમાં પોઢ્યા છો સુખડની માળમાં આંસુના સુકાતા જીવતા મળમાં પોઢ્યા છો સુખડની માળમાં. મમરાનું વજનદાર વસ્તુ. છ બોલો છ. છ. તમે બોલો. બીજો લાસ્ટ ચાન્સ તમારો હવે. છેલ્લી ઈચ્છા અંતિમ ઈચ્છા એક જ ઈચ્છા હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની. ન પરથી ભાઈઓમાં એટલે એમના બે પૂરા થઈ ગયા છે. ચાલો. નગર ગળી કજના જય દાદા ભગવાન નગર જગદથી નવી જગતિયા નવતમ રસ કસ માતૃભૂમિ સુપદા. મ હા બીજી વાર લાવું ને અલે બીજી વાર એમને બે વખત થઈ ગયું છે ને. મારું સ્વરૂપ બે વખત થઈ ગયું તો કપાઈ જશે પછી. એક જ આ અમ્પાયર બે વખત કહે છે ભાઈ. એક જ ગયું બીજું આમણે કહેલું એક બે વાર આનું આઉટ છે હવે આઉટ. હા મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું તેથી કર
કરું છું દર્શન સિમંધરા તમારું મારું સ્વરૂપ મુજને ન ઓકવર્ડ શબ્દ આપવાનો તારા દાદાને પાંચે દડીને નમસ્કાર કરું છું મારા ટોળી વાળા દાદાને પાયે લાગીને પ્રણામ કરું છું મારા ભાદરણવાળા દાદાને ન ચલો ન પડશે લો ન નગારાનું ન નામ રૂપી પર ફોટો દાદાજીને વસવર્ત્યો નામ રૂપી પર દાદાજીને વર્તે પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો સરતો પ્રિય કે અપ્રિયની મનડાની ટાળો સરતો ત તલવારનો ત દર્શનના દીવાના મસ્તીમાં મસ્તાના તારી મસ્તીમાં મસ્તાના અમને પારકાન માનો માનો ઓ દાના અમને પાર કન માનો માનો પોતાના ન ન. પાછળથી આવો કોઈ આવો આવી જાઓ મામી બોલો થોડા આગળ આવજો એટલે વાર ત્યાં સુધી પહોંચે હજી બહુ વાર ના આવશે બહુ વાર ના આવશે નથી ખ્વાઈશ પૂજા પાની નથી આસ્થાપના અમે તો ગાઈશું કેવળ મનુષ્યના પાવ અણનો નગારાનો ન ભાઈઓમાંથી બહુ ઓછા કેન્ડિડેટ એમનો લાસ્ટ ચાન્સ છે હવે હો નહીં છોડું દાદા ચાલુ ચાલુ છે નહીં છોડું દાદા નહીં તો તે થાય તે થવાની હોય તે થાય દાદાજી તમને નહીં છોડું ડ પરથી પછી મારો નંબર આવી જશે બે માં જતી રહીશ ચાલો ડ છે દર નહીં ટાઈમ ભાઈ વન દર્શનથી ડ છે સુરતમાં ડ નો દ કરી નાખે છે નાના પણ ડ પર છે ને પદો લાઈનો છે ડ ઉપર એક બે આ તો ખાલી ઘણું છું માઇક વાળા કહે છે સમય ના છે પણ ડ ઉપર પદ છે છે દામન આ ડ ઉપર છે ને લે લો લો પગલા ધીમા તો ભરવાના પગલાથી વાતો ભરવાના તોય પાછળ નહીં પડવાના તોય પાછળ નહીં પડવાના અમને પારકાના માનો માનો પોતાના ન ઉપર જ છે ભાઈઓને તો ન પાછળ પડી ગયો છે ભાઈઓની પાછળ ન પડી ગયો છે
નિહાલકારી વચન સ્વવાણી અલોકી ન્યારી નજર નુરાની નિહાલકારી વચન સ્વવાણી અલોકી ન્યારી ર રમકડાનો ચલો બોલો ચલો ર પરથી આવો આઈ જા ચલો ના ના આ બાજુ ર જલ્દી. કોણ મોબાઈલ થી જુએ છે? થર્ડ અમ્પાયર અહીં આગળ બેઠા જ છે. જરૂર નહીં પડે મારે બધા એમ્પાયર જેવા જ છે. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું ઓ શ્રીમંદર સ્વામી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું ર આવ્યો ર. હરેન્દ્રભાઈ ને આપો, બોમ્બે વાલા. બે જ વાર તો આપણે બોલવાય વધારે વાર સંબંધો નથી કાયમ ના કોઈ સદા ત્યાં પડે છુપાયા ગુલાબી સ્વરદા ગ ગ ગામનો ગ. ચલો બહુ બધા છે ગ પરથી ગાઓ ચલો બધા ગાઓ આ બધા છે પાવરફુલ છે. ના પેલું જ છે જ એમનું. ગગન ગાજે ગોખ ગાજે આજ દાદા નામથી ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોક ગામે ગામથી થ ના થનો થ જ છે. થ ઉપર ઘણું છે. હેલ્પલાઇન લઈ શકો છો તમે પછી. પછી હું આવે તે કહું. હું નહીં ગાવાની. મોબાઈલ નહીં જોવાય કોઈ નથી. ચીટિંગ નહીં ચાલે. हेल्पलाइन हेल्पलाइन तो अब हेल्पलाइन की जरूरत पड़ी है. दीपक आनंद जी आपके पास आया है. ना ना ચાલે તો અમે ચોપડી કાઢીશું. મોબાઈલ નહીં. થવું પર છે લાઈનો છે લાઈનો તો છેલ્લે ગાશે તો છેલ્લે ગાશે. નહીં હોય તો અહીંથી ગાવામાં આવશે. પદની વચ્ચે લાઈન આવતી હોય થવાથી એ યાદ હોય તો પણ ચાલશે. પદની વચ્ચેની લાઈન પણ ચાલશે. ચાલો ભાઈ કપાસે માર્કવા જો મોબાઈલ કોઈ એમના બી વોટ્સઅપ જેવા બી ઓપન કરશે તો પણ કપાસે માર્ક. વોટ્સઅપ જેવો ઓપન કરશે તો પણ માર્ક કપાઈ જશે. ચલો રેડી 10 1 2 3 4 5 6 ના ઠ પર છે લાઈનો. ચાલુ તવ પર કરો. તમે કહો જ્ઞાન તેમાં કક્કો એ હું જાણું નહીં. 5 માર્ક પાડજો મને. ઓફિશિયલી અલાઉડ. આના માર્ક્સ ઓછા મળશે. પ્રત્યક્ષ મોક્ષ બીજું કશું ગાણું નહીં. બીજું કશું જાણું નહીં. હવે ઠ ઉપર ખ્વાઈશ એક મિનિટ ઠ ઉપર ગાશે દીપક આનંદજી ગાઓ. માઇક ચેન્જ રાખજો, માઇક નું ચેન્જીસ. બે વખત જ છે તમારે પતી ગયું.
ગા ચાલ ઠા ઉપરથી ગાય છે લાવ ના ગા ચાલ બે જ વાર બોલવાનું એક થોડી વાર સૂરજ આવી થોડી વાર ચાંદો આવી વિશ્વે ઊભી વિઝિટા આપી ઘેરે જાસી જાય છે કોણ દોડે દાદાજી થાય છે દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે 6 પરથી 5 પોઈન્ટ કપાયા છે આના ભાઈઓના ચલો 6 ઓપ્શન ચેન્જ ઓવર ઓપ્શન ચેન્જ કર્યો ને આના ડિસ્કાઉન્ટ આપ્યું આજે આગળથી ડિસ્કાઉન્ટ આપ્યું એટલે કોમેન્ટ્રેટર ના જેવી પ્રોફેસર આગળ આપણે કશું બોલાયું નથી એ તો માર્ક આપી જ લે તમારે બરોબર અમને જવા સહેજ ભૂલ પડે એટલે પ્રોફેસર માર્ક આપી જ લે છે છેલ્લે પાસ કરી દેશે ફેલ નહીં કરે ચાલો છેલ્લું છે હા 6 પર ચલો બોલો 6 પરથી આ હવે એક જ લાઈન ગાવાની છે ચાલો છાતી ફાટ રડો કૂટો ક્યાંય ના ધોતી વાળી મૂર્તિ ના દેખાય. ય વેરી ગુડ સરસ ય પાછળ હાથ ઊંચો કરે છે વિનોદભાઈ બે જ વાર ગાન તમે ગાશો તો માઇનસ થઈ જશે આપણે એટલે તને માઇક નથી આપતી તમે સુખ और शांति हो करुणा कर देना दिल भीतर के सब मिरो कारण परमात्मा તમારે બે વાર થઈ ગયું ને એક જ વાર થઈ ગયું હવે છબિયા નથી કરવાના હવે છબિયા નથી કરવાના નથી કરફડિયા કઈ કરવાના નથી કરવાના સમયને સરવા દો ક્ષણે ક્ષણ જીવવા દો. ય આયો જીવ વાધ્યો ય ય હા ભલે જરા ભલે ય વારા ભાઈ બધાની ઊંઘ ઉડી જશે વન યા અલ્લાહ સરસ દિયા જે કરુણા નાદા છે જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે. બોલો કેટલી ફાઇટ છે ચાલ લે આને આપ્યું થઈ ગયું હા સર્વસ્વય મારું છત્રીના છ પ્રોફેસર માર્ક આપી લેશે પછી હો બોલતા નહીં પછી છુપા રાખવા પડે છે જે કોઈ કામ ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. અહીં પહેલો રાઉન્ડ પૂરો થાય છે બીજી વાર બરોબર હવે બીજો રાઉન્ડ ચાલુ થશે હે? ભાઈઓ બાજુ બાકી છે સોરી ગાવાની હા જેન્ટ્સ વાળા આવે પછી પૂરો થશે કયો શબ્દ હતો છેલ્લો મ ઉપર ગઈ નાખો મારી ભૂલો ભાગી ભગવાને પહેલો રાઉન્ડ પૂરો થાય છે પહેલા રાઉન્ડની અંતે સ્કોર બહેનોમાં 100 માંથી 100 તાળીઓ ને ભાઈઓના 100 માંથી 95. 100 માંથી 95 5%. નેક્સ્ટ
બીજી વાર કવર કરી લેજો ને 5 માર્ક તમે. હવે બીજો રાઉન્ડ જે આવે છે એમાં તમને અહીંથી એક શબ્દ આપવામાં આવશે. એ શબ્દ એ લાઈનમાં આવવો જોઈએ, મુખડામાં પહેલી જે લાઈન છે, બરોબર છે? ખબર આવી ગઈ ને બધાને? અહીંથી શબ્દ બોલીશું, બેમાં ઓપન છે. જે પહેલો હાથ ઊંચો કરશે એને ગાવા મળશે અને એને 10 પોઈન્ટ મળશે. કેટલા? 10 પોઈન્ટ. બરોબર છે? આ પાવર પ્લે છે. પાવર પ્લે છે. રેપિડ રાઉન્ડ. ચાલો ચાલુ. રેડી? અવાજ નથી આવતો. રેડી રેડી. આમાં બંનેનું શું? જે પહેલા હાથ ઊંચો કરશે એને પહેલું. ના, આમાં કોઈ પણ કેટલી વખત ભાઈ બોલ બોલ કોઈ પણ ને આમાં 2 વખત એવું લિમિટેડ નથી. જેટલી વખત એને ગાવું એટલી વખત ગઈ શકશે. બરોબર છે? ચાલો. હા, અને ખોટું પડશે તો પાછળથી કડક સાહેબ બેઠા છે, એમને કીધું 10 માઇનસ કરજો કે. એટલે બરાબર વિચારીને બોલો. હા, વિચારીને તમે કહેજો એવું છે. બરોબર? ચાલો, પહેલો શબ્દ છે હાસ્ય. હાસ્ય. નિખાલસ હાસ્ય જે રુધિરે વિના કોઈ જગત પ્રેક્ષા અમે તો ગાઈશું. ગાડી બ્રેક ચેન્જ કરી લેજો તમે. ગુસ્સાઓ લાઈન જતી રહી અંદર. આવી ગયું છે. શું કહે છે? શબ્દ તો આવે ને? શબ્દ આવી ગયો છે. ઓકે, કમ્પ્લીટ છે. બીજો રાઉન્ડ તો બીજા રાઉન્ડમાં બધું જુદું જુદું જ છે. નિખાલસ હાસ્ય જે રુધિરે વિના કોઈ જગત પ્રેક્ષા અમે પ્રેમ પૂર્ણ દ્વિભુવંદન દાદની પેક્ષા. બીજો શબ્દ છે દાદા ભગવાન. આ બધું આવી ગયા. ભાઈઓમાં પહેલા હાથ ઊંચો કર્યો છે. ભાઈઓમાં હાથ ઊંચો થઈ ગયો પહેલા. દાદા ભગવાન ચિત્રાગી વેલનો મોક્ષધામ ફૂલ અંબાલાલ મેરે. દાદા ભગવાન છે. દાદા ભગવાન છે. બરોબર છે, કમ્પ્લીટ. રેડી? ત્રીજો શબ્દ છે અહમ. અહમને ભેદ વિનાશી. આગળ નથી આવડતું ભાઈ. પેલી બાજુ પાછળ જવા દો ભાઈઓમાં. આજે સવારે ખજાના ખોલે અવિનાશી હૃદય. બરોબર છે. અડધું 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 અમે અડધું એમને ઇક્વલ થઈ ગયું. અડધું અડધું ના હોય યાર તો. પણ યાદ અમે કરાયું. અડધું એમને પૂરું પણ કર્યું. તમે ગાયું નહીં ને બરોબર. પણ જેવું ગાય શરૂઆત તો કરી. માઇનસ થઈ જશે. પાછળ આવ્યું ભાઈ. કડક બેઠા છે સાહેબ પાછળ. પાછળ કડક સાહેબ બેઠા છે. આમાં ચાલો, આગળનો શબ્દ છે સાંભળજો વ્યવસ્થિત. પ્રાર્થના. કોઈ પણ શાંતિ થઈ ગઈ. પહેલી લાઈનમાં જ જોઈએ ને, પહેલી લાઈનમાં જ શબ્દ જોઈએ. પહેલી અંતરામાં આવે. અંતરામાં આવે. હા, કોઈ પણ માં આવવું જોઈએ. પ્રાર્થના પુગવા દો, પડે પડ જીવવા દો. પ્રાર્થના પુગવા દો, પડે પડ જીવવા દો. હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉગડટ સ્વગડટ ભૂલવાના. પ્રાર્થના પુગવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. બરોબર છે.
હવે પછીનો શબ્દ છે દાદાશ્રી. દાદાશ્રી. દાદાશ્રીનું નામ જ લઈને પાપને છૂટી હરિયે કારણ હારું નામ જપીને આપણ મોક્ષી થઈએ રે દાદાશ્રીનું નામ જ લઈને. બરોબર છે. આગળનો શબ્દ છે પ્રાર્થના. પ્રાર્થના તો આવી ગયું છે. પથ્થર. પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો. તુમ જાદુ ભરિયા અમે નયનાથી પાડો સગડા. આગળનો શબ્દ છે કલ્યાણક. કલ્યાણને કાજે સાંભળો, કલ્યાણક. કલ્યાણક. કલ્યાણ નહીં, કલ્યાણક. 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 આગળ આવો. જગ કલ્યાણક કરુણાની આગળનો શબ્દ છે સનાતન. સનાતન. એટલે આગળ લાઈન આગળથી ડિસ્કસ કરીને ગાઓ. બેસાડ દો ગમે તેમ કરીને, એટલે થોડા કપાય માર્ક. ગમે તેમ કરીને બેસાડો એટલે થોડા માર્ક કપાય. એ શબ્દ આપણે બોલવાના, બાકીના એ લોકો બોલે. હવે તો અમે તો એક શબ્દ બોલ્યા જ અહીંથી. ચાલો. સનાતન વસ્તુ ગ્રહે સદા. ઈ પદ પૂરું કરો તમે. આમાં લાઈફ લાઈન નથી. આમાં લાઈફ લાઈન નથી. આ રાઉન્ડમાં લાઈફ લાઈન નથી. સનાતન વસ્તુ બે. બરોબર છે, નજીકનું છે. થોડુંક તો આપજો. 2 માર્ક આપજો. 2 માર્ક. ચાલો, નિશિતાનંદજી. નિશિતાનંદજી ગાશે. 2 માર્ક આપજો. 2 માર્ક. આવી ગયું. ચાલો ઉભા રહો, રાહ જુઓ. ચાલો. હા, સનાતન વસ્તુ બેન જીધિક પરિણામે દુઃખથી ભ્રાંતિમાં સરક્યો. ના ના, પણ એક કડી ગાઈ નાખી. કડી ગાઈ. થોડું આપણે યાદ કરાવ્યું ને એટલે એમને થોડું યાદ કરાવી પૂરું કર્યું. હવે પછીનો શબ્દ છે નદી. ફરીથી બોલો. ફરીથી બોલો. નદી. નદી. નદીને. રિવર. રિવર.
નદી નદીઓના નીર બોલે દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, બોલો દાદા ભગવાન, દાદા ભગવાન. જોઈન કરી દીધું બરોબરનું જોઈન કર્યું ખરું. ચાલ્યું તો હતું ને. નદીઓના નીર બોલે દાદા ભગવાન, દાદા ભગવાન. નવું પદ લાગે છે એકદમ રેકોર્ડિંગ. હા આ જો આ અંતાક્ષરીને લીધે આપણને નવા નવા પદો પણ સાંભળવા મળે છે. હા ચાલો ભાઈઓ બાજુ નદી. સાગર ને નદીઓના નીર બોલે એવું છે. સાગર ને નદીઓના નીર બોલે દાદા ભગવાન. આખું લખીને લાવજો આખું એટલે વ્યવસ્થિત. નદીઓના પાણીને નમસ્કાર કરું છું, જંગલના દેવોને નમસ્કાર કરું છું, નદીઓના પાણીને નમસ્કાર કરું છું. નદીઓના પાણી નહીં, નદીઓના દેવોને છે. પણ આ નીરો આવ્યું પણ બરાબર છે. એટલે નદી આવ્યું પણ પાછળ હવે તો બે પ્રોફેસર સાહેબ ને બે નક્કી કરશે કે શું આપવું, કેટલા માર્ક્સ આપવા. બરોબર છે. ચલો ભાઈઓમાં છે કોઈ ચાન્સ? નિશિતાનંદજી કઈ નાખશે હવે નદી પર. ચાલો. જાણે જગત દાદાને જદૂન કવિને મળવું જ્ઞાન સિંધુને તેજ ધ્યાન નદીને. જાણે જગત દાદાને કવિને. હવે છેલ્લો શબ્દ છે ચા. ચા. કુદરત નામે બાદશાહી કપ ગરતી દિલતે ઉટડો જતીદ જગમાં બેલાડી જહાજ ભરપટ, જહાજ ભરપટ. મહાત્માઓ ચા પીવા ચાલ્યા. જય સચ્ચિદાનંદ. હવે સ્કોર બોર્ડ જાહેર કરે છે. ગૌરાંગાનંદજી આપો. બીજા રાઉન્ડની અંતે બીજા રાઉન્ડમાં ભાઈઓ કવર કર્યું એટલે બંને ઇક્વલ સ્કોર પર આવ્યા છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધારીશું. બધાને ઇનામમાં શું આપવાનું છે? ઇનામમાં શું આપવાનું છે? ઇનામમાં આપણે એક એક કપ ચા. હા આખા દૂધની એક એક કપ ચા. એટલે અડધો કપ હતી, આખો આખો કપ પીવાનું છે. જય સચ્ચિદાનંદ. પાછું 4 વાર જય સચ્ચિદાનંદ. ચીટિંગ.